એક્શનમાં છે ત્યારે ગેરકાયદે મિલકતો સૈયદપુરામાં જે છે તેના પર બુલડોઝર ફળ્યું છે। સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ થયેલા દબાણોને દૂર કરાયા છે। લારી ગલ્લા સહિતની દબાણ થયેલી મિલકતો ધ્વસ્ત કરાઈ છે। બુલડોઝર એક્શન અંગે મેયર દક્ષેશ માવાણીની TV9 સાથે ખાસ વાતચીત। પથ્થરમારાની ઘટનાએ સામાજિક દૂષણ છે તેવું કહ્યું। જ્યાં ઘટના બની ત્યાં રસ્તા ઉપર અનેક દબાણો કરાયા હતા। સુરત મનપા અને સુડાની જગ્યા પર તંબુ બાંધીને દબાણો કરાયા હતા। 20 દિવસ પહેલા દબાણો દૂર કરવા માટે એક્શન પ્લાન બની રહ્યો હતો। ગઈકાલની ઘટના બાદ તાત્કાલિક એક્શનમાં લાવવામાં આવ્યું। સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં જે વરિયાળી બજાર આવેલું છે, આ વરિયાળી બજારના ગણેશ પંડાળ પર પથ્થરમારો થયો હતો અને બાદમાં પરિસ્થિતિ વણસી હતી। લોકોનું ટોળું પોલીસ ચોકી ખાતે પહોંચી ગયું હતું અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી ગયું હતું। સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી પણ સ્થળ પર પહોંચી ગયા હતા। જે રીતની ઘટના હતી, શું કહેશો? ગઈકાલે ગણેશ પંડાળમાં કોઈ ટીખળખોરે પથ્થરમારો કર્યો હતો। એ 15-16 વર્ષના બાળકો હતા અને પછી એને ઉકસાવવા અમુક લોકો ઘર્ષણમાં ઉતરી આવ્યા। એમાં માહોલ બગડ્યો હતો, પણ અમારા રાજ્યના ગૃહમંત્રી પણ રાત્રે 2:30 વાગે સ્થળની મુલાકાત કરી અને જે કોઈ પથ્થર માર્યો તેને વિડીયોમાં રેકગ્નાઇઝ કરીને અત્યારે પકડી લેવામાં આવ્યા છે। રાત્રે આદરણીય ગૃહમંત્રીશ્રીના વિઝિટ સાથે અમે ગણેશ પંડાળમાં પણ ગયા, ત્યાં પૂજા અર્ચના પણ કરી અને હિંમત આપી કે કંઈ બનશે નહીં। આ ગણેશ ઉત્સવની શરૂઆત, સુરતમાં દિવાળીની શરૂઆત એવો માહોલ હોય છે। આ ગણેશ ઉત્સવથી ઘણી રોજગારી પેદા થાય છે। કયો મંડપ પડ્યો, કયો જ્ઞાતિનો હોય નથી જોતું, પણ ભાઈચારાની હિસાબે સુરતનું જે પ્રગતિ છે એ ભાઈચારાના હિસાબે ચાલી રહેતી હોય છે। એમાં ગૃહમંત્રીશ્રીએ કીધું છે કે પથ્થરમારવાળો એ સામાજિક ગુનેગાર છે, કોઈને પણ છોડવા નહીં આવે એવું ગૃહમંત્રીશ્રીએ કીધું છે। આવનાર સમયમાં હું મુસ્લિમ સમુદાયના વડીલોને પણ અપીલ કરું છું, તમારા છોકરાઓને આવા કોઈ હોય એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। તેના હિસાબે સુરતની શાંતિ બની રહે। આવી શાંતિ આપણે વર્ષોથી સુરતમાં કોઈ બનાવ નથી બન્યો, આના હિસાબે વધુ સ્વરૂપ ન લે તે માટે સુરત શહેર પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે અને જે કોઈ ટીખળખોરો હતો તે બધાને પકડી લીધા છે। આજે પોલીસ કોર્ટમાં પણ હાજર કરવાની છે। એટલે અત્યારે સ્થિતિ ખૂબ જ સામાન્ય છે, પણ છતાં પણ હું મુસ્લિમ સમુદાયના આપના માધ્યમથી તેમના વડીલોને, તેના સામાજિક આગેવાનોને હૃદયપૂર્વક અપીલ કરું છું કે આવા બનાવ નહીં બને। તે આવા કોઈ પણ છોકરા હોય એને સમજાવવાનો પ્રયત્ન કરે અને આપણે સૌ જે સુરતમાં શાંતિ ઘણા વર્ષોથી બની રહી છે તે આગળ પણ આ રીતે ભાઈચારાના હિસાબે આપણે સુરતની પ્રગતિ સાથે મળીને કરીએ। દક્ષેશભાઈ, જે આપણું સુરત છે મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે, દરેક ધર્મના લોકો અહીંયા રહે છે, તો આ પ્રકારનું કૃત્ય કેટલું? મેં આપને પહેલાં આપી કીધું કે પથ્થર મારવાવાળાને ખબર નથી, પણ એ આપણા માટે સામાજિક ગુનેગાર છે। સુરત, ગુજરાત એવું રાજ્ય છે જે વિવિધ રાજ્યોના યુવાનોનું સપનું સાકાર કરવું હોય તો ગુજરાતમાં રોજગારી મળતી હોય છે। એટલે જ મેં આપના માધ્યમથી કીધું છે કે આવા કોઈ યુવાનો હોય એને સમુદાયના વ્યક્તિઓને આગળ આવવું જોઈએ, સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ। આપણે સૌ શાંતિથી સુરતની પ્રગતિ, સુરતમાં જે વિવિધ રાજ્યોના યુવાનો આવે છે રોજગારી માટે, એના સપના ગુજરાત પૂરું કરતું હોય ત્યારે સુરતની જે પ્રગતિ છે શાંતિના હિસાબે જ પ્રગતિ છે। આવા ટીખળખોર આવનાર સમયમાં નહીં બને તે માટે દાખલારૂપ કામગીરી સુરત પોલીસ કરી રહી છે। દક્ષેશભાઈ, આપણા રાત્રિ દરમિયાન સ્થળ પર ગયા હતા, ટોળાની માંગ હતી બુલડોઝર। ગણતરીની કલાકોમાં જે વિસ્તાર છે ત્યાં બુલડોઝર ફરી રહ્યું છે, એ બાબતે શું કહેશો? એવું નથી। સુડાનું રિઝર્વેશનમાં ઘણા અસામાજિક તત્વોએ હડ્ડો કર્યો હતો, તે ધ્યાનમાં આવ્યું અને તરત સુડા અને સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી। એટલે કોઈ પર્ટિક્યુલર નહીં, પણ સુડાની જે રિઝર્વેશન હતી એ જગ્યા ખાલી કરવાની આજે સુરત મહાનગરપાલિકા અને સુડાએ સંયુક્ત ઓપરેશન કર્યું છે। લોકોને શું અપીલ કરશો? લોકોને એક જ અપીલ કરું છું, વોટ્સઅપના માધ્યમથી ખોટા મેસેજમાં ભરમાવશો નહીં। અત્યારે સુરતમાં શાંતિનો માહોલ છે। હજી આપણે 8 દિવસ
હર્ષોલ્લાસથી ગણપતિના જો દિવસો છે હર્ષોલ્લાસથી ઉજવવાના છે, સારી રીતે વિસર્જન કરવાનું છે અને શાંતિ કાયમ રહે તે માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું. જી બિલકુલ, તો આ હતા સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી. તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરતની જે જનતાઓ તે શાંતિ રાખે. હાલ જે વિસ્તારમાં ઘટના બની હતી એ વિસ્તારમાં બુલડોઝર ફરી રહ્યું છે. જે પણ ગેરકાયદેસર દબાણો છે તેઓને દૂર કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત.